અંકલેશ્વરમાં ગૌવંશના કટિંગનો પર્દાફાશ થયો છે। પોલીસે 130 કિલો શંકાસ્પદ ગૌમાંસ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અંકલેશ્વર શહેરના કાગદીવાડી વિસ્તારમાં પોલીસે ગૌવંશના ગેરકાયદેસર કટિંગનો પર્દાફાશ કરી 3 ઈસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દુધિયાપીર દરગાહ સામે આવેલ એક રહેણાંક મકાનમાં રેડ કરી હતી। રેડ દરમિયાન મકાનના પ્રથમ રૂમમાં 3 ઈસમો શંકાસ્પદ ગૌમાંસનું કટિંગ કરતા ઝડપાયા હતા। પોલીસે સ્થળ પરથી અંદાજે 130 કિલો શંકાસ્પદ ગૌમાંસ, મોટા છરા, ચપ્પા, કુવાડો, લોખંડના સળિયા, ઇલેક્ટ્રિક વજન કાંટો, એક ઓટો રિક્ષા નંબર વગરની એક મોપેડ તથા 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે। ઝડપાયેલ ઈસમોમાં 2 પુખ્ત વયના અને 1 કિશોરનો સમાવેશ થાય છે। પોલીસે અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી તેમજ શાહિદ અબ્દુલ રશીદ કુરેશીને અટકમાં લીધા છે। પોલીસ તપાસમાં મુખ્ય આરોપી આસિફ ઇકબાલ ઉર્ફે મિન્નુ રશીદ કાદર મલેક હોવાનું સામે આવ્યું છે, જે રેડ દરમિયાન ફરાર થઈ ગયો હતો। કિશોર આરોપીઓને તેના સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે સ્થળ પર એફએસએલના અધિકારી અને વેટરનિટી ડોક્ટરને બોલાવી સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા। એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મામલે કાયદેસર ગુનો નોંધવાની તેમજ ફરાર આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે।